મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે ડે 3 છે। આપણે ડે 1 માં એક નાનકડું ઘર બનાવ્યું હતું ને બીજી ચિઠ્ઠીમાં ડે 2 માં પણ મોટું થોડું ઘર બનાવવાનું આવ્યું હતું। તો ચાલો એ દેખાડો, પછી આપણે પાઠ આ ડે 3 છે તેનો પરચી ઉડાડીને ચેલેન્જ કન્ટિન્યુ કરીએ। આ ડે 1 નું બનાવ્યું હતું તે દેખાડો ગાઈસ। જો આ ડે 1 નું બનાવ્યું હતું ગાઈસ। જો આમાં ડે 2 માં બનાવ્યો તેમાં બહુ મહેનત લાગી હતી। 3 થી 4 કલાક થઈ ગઈ હતી આ બનાવવામાં। આ ડે 2 છે ને આજે પરચી ઉડાડીને આજે શું ચેલેન્જ આવે તે જોઈએ। એક યુટ્યુબર પાસે જાઓ અને તેને પૂછો અને તેનું સેટઅપ અને ગેમિંગ કેવું છે અને તેની સાથે આનંદ માણો। તો દોસ્તાર મિત્રો, જો આ ડે 1 નું બનાવ્યું હતું આમાં બનાવ્યું એમાંથી મેં થોડુંક તો લઈ લીધું છે। આ ડે 1 નું છે અને ડે 2 નું બતાવું મિત્રો। તમે જોઈ રહ્યા છો આમાં કાલે આપણે બનાવ્યું હતું। આમાં ગાઈસ બહુ મહેનત લાગેલી છે। 4 થી 5 કલાક વયા ગયા છે। મિત્રો તો આપણે આ પરચી ઉડાડી આજની। તો ચાલો શું આવે છે જોઈએ। ટાસ્ક ગાઈસ આજે મેં સૌથી નાની ચિઠ્ઠી ઉપાડી છે। એમાં શું આવે છે જોઈએ। ગેમિંગ ને સાફ કરો મિત્રો। એમાં ચેલેન્જ આવ્યો છે કે આપણે આખું આપણો ગેમિંગ છે તેને સાફ કરવાનું છે। પહેલા હું તમને દેખાડી દઉં પહેલા કેવું હતું કે અને પછી હું સાફ કરું પછી દેખાડી તમને। આ ગાઈસ જેમ તેમ પડ્યું છે આ બધું સાફ કરવાનું છે। આ પાઇપ ને આ બધું ખૂણા મૂકવાનું છે। આ ખુરશી અને કેટલી માટી છે એ બધું સાફ કરવાનું છે। આને ઠેકાણું લગાવવાનું છે। આ બધું સાફ કરવાનું છે અને આને થોડુંક ઊંચું લેવાનું છે। તો ચાલો આપણે કરીએ। સૌથી પહેલા આપણે આ લઈ રહીને પહેલા આપણે કાગળ ને એવું લઈ લઈ, પછી આપણે પથ્થરથી શરૂઆત કરશું। આ કાગળ પહેલા લઈ આ જેટલા કાગળ છે ને એટલા ભેગા કરી નાખો ગાઈસ। મિત્રો જો એટલો કચરો જમા થઈ ગયો છે। હવે આપણે આ પથ્થર ને એવું બધું ઉપાડીને સાઈડમાં મૂકી દઈએ। મિત્રો પથ્થર આમાં ભરી દીધો। આવી બધી પ્લાવીને સાઈડમાં મૂકી દઉં। મેન પ્લાય લઈ આવો ગાઈસ। આને અહીંયા મૂકી દઉં। હવે આ ખુરશીના સાઈડમાં ગાઈસ હવે થોડુંક વાળી લો। વાળી લો
મિત્રો જેવો વળાઈ ગયું છે, બધે સાવ સાફ થઈ ગયું છે. હવે આપણા ખૂણામાં બધું થોડુંક વખાયેલું છે એ બધું સાફ કરી નાખું. મિત્રો આ પણ રેડી થઈ ગયું. હવે થોડુંક આ છે સામાન એ પણ રેડી કરી નાખું. તો આને એક ચેલેન્જને ખૂણામાં મૂકી દો ને આ થોડુંક સાફ કરીને સરખું ગોઠવીને મળું. મિત્રો ચેલેન્જમાં આવ્યા મુજબ બધું મેં સાફ કરી નાખ્યું છે. આ ગોઠવી દીધું અહીંયા ગોઠવાઈ ગયું અહીંયા ને અહીંયા. હવે આપણે એક વસ્તુ કરવાની છે, ચેલેન્જ બોક્સ છે એનું કંઈક ટેબલ બનાવવાનું છે. થોડુંક એવું બનાવી લઈ પછી વ્લોગને એન્ડ કરી. મિત્રો જો મેં આ સ્ટેન્ડ પણ બનાવી નાખ્યું છે. મિત્રો આજે ડે 3 હતો ને મેં આમાં ચેલેન્જમાં આવ્યા મુજબ મેં અહીંયા બધું મારું ગેમિંગ રૂમ હતું મેં એને સાફ કરી નાખ્યું છે. હવે આપણે હું તમને સ્ટેપ બાય સ્ટેપ મારું આ ગેમિંગ રૂમ સાફ કર્યું છું તે બતાવો ને પછી આપણે મળીએ નવા બ્લોગમાં.